ભરૂચ અંકલેશ્વરમાં સુરક્ષા એજન્સીઓનું ઓપરેશનમાં ભરૂચ એસઓજી અને સ્થાનિક પોલીસે 4 મહિલા સહિત 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે તેમના ગેરકાયદેસર પ્રવેશ અને અન્ય સંપર્કો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી. જો તપાસમાં જરૂર જણાશે તો તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કામગીરી કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 4 મહિલા સહિત 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ભરૂચ અને અંકલેશ્વરના જુદા જુદા વિસ્તારોમાંથી આ 5 શંકાસ્પદ વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. તેમની પાસેથી દસ્તાવેજોની ખામી મળી આવી છે. પોલીસ તેમના ગેરકાયદેસર પ્રવેશ અને અન્ય સંપર્કો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. જો તપાસમાં જરૂર જણાશે તો તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સુરક્ષા એજન્સીઓ હાલ દરેક પરપ્રાંતીય વ્યક્તિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.